નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાવાગઢ નજીકના ટીંબી ગામમાં વિદ્યાર્થીઓને સ્કેટિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. હાલોલમાં વિદ્યાર્થીઓ માટે સાંજે વીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કેમ્પસમાં સ્કેટિંગ, ચેસ અને બેડમિન્ટનની એકેડમી પ્રેક્ટિસ કરવામાં આવે છે. એકેડમીમાં 4 વર્ષથી 20 વર્ષની વયના વિદ્યાર્થીઓ છે. છેલ્લા 1 વર્ષથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને 22 અને 23 ડિસેમ્બર 2024ના રોજ સુરત ખાતે યોજાયેલી ત્રીજી ઓપન નેશનલ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2024માં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. તેઓ અંડર 7 એજ કેટેગરીથી અબોવ 14 વય કેટેગરી સુધીના 10 વિદ્યાર્થીઓ તરફથી 16 મેડલ મેળવ્યા છે. દરેક વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે લાયક છે. હાલમાં આગામી નેશનલ એન્ડ્યુરન્સ ચેમ્પિયનશિપ માટે આ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે 7 થી 9 ફેબ્રુઆરી 2025ના રોજ મહારાષ્ટ્રના ખોપોલી ખાતે યોજાશે. અવારનવાર સપ્તાહના અંતે સ્કેટિંગ પ્રેક્ટિસ માટે ધાબા ડુંગરીથી વિરાસત વાન સુધીના ટીંબી રોડ અને હાઈવે રોડ પર આ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા આવતા હોય છે. રિપોર્ટર કિરણ ગોહિલ, લોકમૈત્રી ન્યૂઝ, પંચમહાલ. અમે અત્યારે હાલ ટીંબી ગામમાં છીએ. અમે સ્કેટિંગ પ્રેક્ટિસ માટે આવ્યા છીએ. અમે બધા ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ હાલોલથી આવ્યા છીએ. સ્કેટિંગ અમે અહીંયા હાલોલમાં 1 વર્ષ પહેલાં શરૂઆત કરેલી અને આજ રોજ 1 વર્ષ પછી અમે એક રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને 10 છોકરાઓ સાથે અમે ગયેલા 22 ડિસેમ્બરના રોજ સુરતમાં, જ્યાં અમને 16 મેડલ મળેલા અને બધા છોકરાઓ અમારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિલેક્ટ થઈ ગયેલા છે. એની વધુ પ્રેક્ટિસ માટે અમે અવારનવાર અહીંયા ટીંબી શાળાના જે મેઇન રોડ પર છે અથવા ધાબા ડુંગરીથી વિરાસત વનનો જે રસ્તો છે ત્યાં અવારનવાર અમે પ્રેક્ટિસ માટે શનિવાર રવિવારે આવીએ છીએ. એ સિવાય અમે પોતાની પ્રાઇવેટ એકેડમી ટ્રુપર્સ એકેડમી ચલાવીએ છીએ વીએમ સ્કૂલમાં સાંજે 5 થી 8ના સમયમાં, જેમાં નાનામાં નાનો અમારી પાસે 4 વર્ષથી લઈને મોટામાં મોટા 10મા 12મા ધોરણ સુધીના છોકરાઓ આવે છે. આખું જ આપણે 7 વર્ષનો જે એક નેશનલ રમેલો છે, 2 મેડલ એમને મળેલા છે. એ સિવાય બધા પ્લેયર છે જે નેશનલમાં મેડાલિસ્ટ છે અને હવે આવનારી અમારી નેશનલ લેવલની સ્પર્ધા માટે અમે પ્રેક્ટિસ કરવા માટે અહીંયા આવીએ છીએ. જી, આપનું નામ? મારું નામ રવિ રામજીભાઈ હપાણી છે. હું જુનાગઢનો મૂળ વતની છું અને હાલોલ હું અહીંયા છેલ્લા 2 વર્ષથી છું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.